ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જીવનના અનેક સપનાઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા આયોજન વિભાગના ક્લાસ 1 અધિકારીએ અંતે જીવનયાત્રા સમાપ્ત કરી લેતા તેમના પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી વ્યાપી છે. મળતી માહિતી મુજબ પિયુષભાઈ ઉકાણીની 1 મહિના અગાઉ જ ભરૂચ ખાતે બદલી થઈ હતી. તેઓ અહીં આયોજન વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા અને જાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના A12 નંબરના મકાનમાં રહેતા હતા. આજે સવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમનો નિર્જીવ દેહ મળી આવતા સોસાયટી સહિત સરકારી આલમમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ મકાન માલિક દ્વારા સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સુસાઇડ નોટમાં તેઓએ આર્થિક સંકટ, બેંક લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ NR ચૌધરીએ જણાવ્યું હતું કે આપઘાત કરનાર ક્લાસ 1 અધિકારી મૂળ અમરેલી જિલ્લાના વતની હતા અને ભરૂચમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના પત્ની હાલ સુરત ખાતે રહે છે. ઘટના સમયે તેમના પત્ની સુરત ગયા હોવાથી અધિકારી ઘરે એકલા જ હતા. આ દરમિયાન તેમણે ઘરના બાલ્કનીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી કાગળો તૈયાર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સાથે જ અમરેલી અને સુરત રહેતા તેમના પરિવારજનોને આ કરુણ ઘટનાની જાણ કરવામાં આવી છે. યુવા વયે સરકારી સેવામાં ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીના આકસ્મિક અવસાનથી તેમના સહકર્મચારીઓ અને પરિચિતો સ્તબ્ધ થઈ ગયા છે. હાલ સી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.